हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे रूल सर्वाइवल लाइट। અને કાલના વિડીયોમાં આપણે ઘણા થિંક કર્યા હતા, ઘણા બેસમાંથી રેડ કરી હતી, એટલે તમે વિડીયો ન જોયો તો જોઈ લીજો, ઘણો મજા આવે એવો હતો. અને આજે આપણે આ બધું રાતે જે ફાર્મિંગ કરી હતી બધું હવે થયું તો બધું મેલ્ટ થઈ ગયું છે. જેમ કે હું તો હાઈ જ આવ્યો એટલે રાતમાં તો મેલ્ટ થઈ જ ગયું હોય. એટલે હવે બપોર જેવો ટાઈમ છે, અટાણે બેસ અપડેટ કરવાનું છે. એટલે હજી થોડુંક મોટો બેસ બનાવવાનો મારો વિચાર છે. હેલી નીકળે તો હેલી ફોડવા થાય. આ બધો આપણે મારા પાસે એટલો બધો સામાન છે એટલે હું બધી વુડથી અટાણે બેસ બનાવું એટલી વારમાં તો બધો પાવડર મેલ્ટ થતો થાય એવું બધો વિચાર છે મારો. બ્લેક પાવડર બનતો થાય અને હું ખાઈ જાઉં એટલે એક જગ્યા થતી થાય. બ્લેક પાવડર બનાવવા મૂકી દઉં એટલો બને એટલો. એ પાવડર ઘટતો હતી એટલો તો આમાં પીડ્યો છે, ઘણો પીડ્યો છે. ફાર્મિંગ આપણે ઘટતી જ નથી એટલી કરી છે. જો એટલી બધી છે જે આમાં પીડ્યું છે. સામાન ઘટવા જ નથી દેવાનો થતો આપણે પહેલેથી છેલ્લે લઈ. જેમ સમજો એમ સમજો, બીજું તો હું કહ્યું. આ ઘટે એમ જ નથી કાંઈ. એટલું સ્ટીલ એટલું પીડ્યું છે. બેસ ગમે એવડું મોટું થાય તો એજીમાં મને લાગે જ થઈ જાય. હજી એક બાઇટથી એટલે બાઇટથી એક ફ્લોર નાખી દઈ એટલે 3 થર થઈ જાય. અને ઉપર એટલું વધારે દે 1-2 થર જેટલું. થોડોક વિડીયો મેં થોડોક ફાસ્ટ ફોરવર્ડ મારી દીધો ગયો કે હું બકવાસ તો કેરે રાખવાનો, પણ વિડીયોમાં બહુ લાંબો થઈ જાય. વિડીયો થોડોક ફટાફટ હાલતો હોય તો તમારી ઉપાધિની મારી ઉપાધિની કાંઈ પત્તું થાય એટલે ઝડપ રહીએ. બીજી તો હું તમને મારે કેવું, કાલનો વિડીયો જોઈ લઈ તો તમે ખાસ કરીને મસ્ત એમાં રેડ થઈ છે. હજી એવી ને એવી રેડો આપણે કરવાની છે. બમ બનાવી રાખવાના છે, હજી ટેન્ક બેંક ફોડવાના છે, એલી બેલી ફોડવાના છે, બધું કરવાનું છે. તો હવે આપણે ફાઇનલી બાય જાય. એટલી વુડ છે થઈ રહી તો થઈ રહી, ન થઈ રહી તો હજી ફાર્મિંગ કરી છે આપણે. શું જાય છે જો ત્યાં તો એટલી કુલ્હાડી લઈને રખડું છો. તો હવે બેસ બનાવવાની સ્ટાર્ટિંગ કરી પહેલાં પગથિયા ઉડાડી નાખવાના છે. પગથિયા ઉડાડીને પછી આગળનું કામ કરીશું આપણે ચાલુ. હવે અહીંથી ઊંચા બેજલ તો નખાય તો ઉષા વહેલા નાખવાની ટ્રાય કરવી છે. પછી નીચા ઉષા તો કદાચ નહીં નખાય, મને લાગે છે પાછળથી ઘટ છે. એટલે હું હજી આ અંદર જેવું આપણે કર્યું છે ને એવું બાયથી થઈ જાય. અંડરગ્રાઉન્ડ થતું જાય. તો મને નથી લાગતું ઉષા બેજલ નખા છે, નીચે જ નાખવા જોઈએ. ઉપર સાજીને ઉપર જો ના પાડી દે ઉપર બસ બહુ ઉપર પાછામાં નખાય નહીં, મને ખબર છે. હા તો હું ત્યાં નખાઈ જઈશ, પણ ત્યાં શું કામ? મેન તો દરવાજે જ અહીંયા જ નખાવવું જોઈએ તો કામનું હતું. તો હવે રહેવા દો, બધા નીચે જ નાખ દે ફ્લોટિંગ. આની કોઈ ત્રણ નાખ દે બધી પર એટલે નાખવાના જ છે, પણ એમ થોડાક સિક્વન્સમાં નાખવા જો હે ને. જોકે વચમાં ગેપ આવતો હોય, ગેપ તો ઓપન રાખવો જ જોઈએ, તો જ કામનું ન કરતો હું કામનું જો નહીં. અહીંયા ગેપ ટુ ગેપ રહ્યો, અહીંયા ગેપ ટુ ગેપ રાખવો પડશે. થઈ ગયું કદાચ તો આ રહી ગયો એટલે 3-3નો મેળ રાખવાનો. 3 ખૂણે 3 વચમાં 2 એટલે વચમાં ગેપ રહી. તમારે કોઈને બનાવી તો ટ્રાય કરજો. આવી રીતના બનાવી શકશો મારા અંદાજે. તો કેવું બનાવી પછી તમારું માથે હોય. તમે પછી ઘણા ચેન્જીસ કરી શકો. તમારો માઇન્ડ હોય એવો કે તમે આમાંથી આ બેસથી આ બેસ બનાવી શકતા હોય તો કંઈક અલગ ટ્રાય કરી શકતા હોય. 3-4 બેસના વિડીયો જોઈને કંઈક અલગ નિર્માણ કરી શકતા હોય તમે. આના પછીનો જે ગેમ પ્લે છે ને મેં મસ્ત જગ્યા ગોતી છે, ત્યાં બેસ બનાવવું છે. તમને કેવું નથી, તમે નકર કહી દો ને તો પછી તમે પછી જોતા નથી વિડીયો મારો. ઓલ વિડીયો જોવા તૈસી બાને ત્યાં કેવી રીતે હું બેસ બનાવું છું ને કેવી રીતે રમું છું બધું જોવા મજા આવે એવું વિડીયો છે. જેમ કે તમે જોવો તો સારું. મેં જે રેકોર્ડિંગ નથી કર્યું ચાલુ એ કરે હવે 1-2 દીમાં રેકોર્ડિંગ એ હોતી, કેમકે આ સર્વર તો મારે પતી ગયું છે. એને 3-4 દી થઈ જાય. એ સર્વર પતી ગયું તે પછી મેં વિડીયો બનાવીને નાખવાનું ચાલુ કર્યું. નકર ઘણા એમાં ટેલેન્ટેડ માણસો કેવા હોય કે આપણે વિડીયો બનતો હોય તો એ જ ત્યાં રેડ મારવા આવે. એટલે વિડીયોની પથારી ફરી બધી પથારી ફરી. એટલે મેં એવું જ નક્કી રાખ્યું કે હું પહેલાં રમી લઈ, રેકોર્ડિંગ કરી લઈ બધી, તે પછી જ નાખવાનું. આમાં દરવાજા અહીંથી રાખવા છે, સાઈડમાંથી તો કદાચ ન રાખવાનું મેળ આવે, મને નથી લાગતો હોય છે. અહીંયા બધી દરવાજા નાખી દેવું વીચમાં. અહીંયાથી વોલ નાખી દે 2-3 થર જેટલી. અહીંયા દરવાજો નાખીને તો સિંગલ દરવાજો નાખાય. અને ઓલું અહીંથી ના ડાયરેક્ટ સિંગલ થઈ જાય. અહીંથી નાખશું ને તો 1, 2 ને 3 દરવાજા તોડવા પડે ને, ડોર ટુ ડોર ઘરે. તો આને અહીંથી મારે શું વિચાર છે ખબર? રહેવા જેનો નથી કરવું. નકર મારો વિચાર હતો જેમ માંથી ઓલા લીધા ને એ રીતે આને લીધા હોય ને તો કદાચ ત્યાં થાય તો, પણ ન થયું. મેં ટ્રાય કરી લીધી. વચારે જ દરવાજા નાખી દેવાના છે. એટલે આમાં આપણે ઓલા દરવાજા કેમ ગ્લીચ કર્યા હતા, મેં જો એ રીતના ગ્લીચ કરવાની ટ્રાય કરી પણ ન થયું. ઓલું
આવડે આ ટ્રાયંગલ સમોસાવાળી રહીને તો કદાચ અહીંયા દરવાજા ડબલ થઈ જાય ને તો મેં તો સાઈડમાં બે બાજુ દરવાજા અને હવે વચારે દરવાજા રાખતો સાઈડમાં નહીં તો વચારે ક્યાંક તો રાખવા જ જોઈએ અંદર કરવા ટાણે એ સારું લાગે વસારો આમ તો દરવાજા હોય તો બે આવું બેસ્ટ તમે ઝાઝા જણા હોય ને તો બનાવીને ટ્રાય કરજો 2-3 કલાક 3-4 કલાક રમતો ને આખો દી તો ન મેળ આવે હું ખુદ અટાણ 4-4 કલાક આખો દી રમું તે ભેગું થાય છે રાતે દીનો ટાઈમ હોય છે દીમાં 1-2 કલાક રમી લે પછી રાતે 2-3 કલાક રમી લે તો હું સિંગલમાં એટલું ભેગું થાય ને સિંગલમાં પાછું ભેગું કરવા માટે રાજી કલાક ઉપર દેવી પડે તો થાય આ મેં એટલી લૂંટ ભેગી કરીમાં મેં કેવડો ટાઈમ દીધો તો એ એટલી લૂંટ ભેગી થઈ ને કરે એટલી લૂંટ ન થાય એમ ભેગી હજી ગુલાબી રૂમ તમે એકાઈ ઓપન નથી કર્યો બ્લુ રૂમ નથી ઓપન કર્યો ગ્રીન રૂમમાં જ હાલે છે જીતો આપણે પાસે કાર્ડ છે એમાં નથી કાર્ડ નથી કાર્ડ આવી ગયા છે પણ હજી ખોલવા જવું છે એમ છે બધું હું એક વાર ખોલવાઈ ગયો છું મરી નહીં એવો છું કે લૂંટ ન હોય અને બરાબર હું જે ચેકઆઉટ કરવા જતો હોય તે બંધ આવતા જ હોય ચેકઆઉટ કરવા મારા જેવા નમૂના હોય જ એવા ટાણે આટા મારતા હોય હાઈન પેડે તો બધા નવરા જ હોય જાજા ભાઈ કે હાઈન જ રમવાવાળા પ્લેયર હોય મારા જેવા નંગ હોય એટલે એ આટા મારતા જ એવા ટાણે બીજું તો શું હોય જો આ રીતના બેસ આપણું બનતું જાય છે 3 ફ્લોટિંગ નાખી ઓલી 3 દિવાલ નાખી દીધી છે 3 દિવાલમાં વૈસે વોલ નાખી દઉં ઓલી વોલ શું ઓલી આવડ્યા વૈસે દરવાજા નાખી દઉં હું છે ઉપર આવડ્યા સીલિંગ નાખી એટલે થઈ જશે પેક ઉપરથી પણ નીચે પણથી મારા બેસમાં ઠેઠ લગી રેડ નથી કરી એટલે તે હાટું પહેલાં આજુબાજુ બેસ જ મેં ઉડાડ નહીં કીધું એ રેડ કરવા આવે મેં આપણે રેડ કરી નાખે એટલે કામ પતતું થાય એનું कोनो लफ ही नहीं होगा ना अपन उसका रेड मार देगा वो बाद में कैसे अपन का रेड मारेगा उसका पेस ही नहीं होगा तो वो रेड कैसे मारने आएगा समझ सकते हो ना समझ रहे हो और ये अपना बेस आगे से ऐसा दिख रहा है अंदर आउट થઈ જાય પેક અને આ બાયથી પેક થઈ જાય ઘણા શું કરતા આવી રીતના બાયથી પેક કરી દે પણ કોઈ હેલી લઈને આવે ને તો ઉપરથી ખોલ નાખે આપણે પણ એવું કામ જ નથી કરવાનું જેમ કે હેલી તમારી કોઈ નહીં બનાવતું હોય આમાં હેલીનો ઓપ્શન નથી મને નથી લાગતું હોય છે આ પણ ઘણા ટિકિટોથી બનાવતા હોય મને લાગે છે એવું આમાં ટિકિટોથી ઘણી વસ્તુ બને છે અટાણ મેં જોયું હતું મેં ગાડી મારા હમણાં મેં આ સર્વર પૂરું કર્યું હતું મને 15,000 કોઈન જણા ને મેં 10,000ની ગાડી આવતી હતી મેં લીધી છે એ ઓલા સર્વર આના પછીના સર્વરમાં બનાવવાની કોશિશ કરીશું આપણે એવું નથી આપણે આ સર્વરમાં મારા પૈસા નહોતા જીતા પેલું સર્વર રમતો એટલે અને આ પૈસા નહોતા તો એ ગાડીનો ઓપ્શન નહોતો ગાડી ખોલવાની આવી રીતના તમે 10,000 કોઈન દઈને તમે ખોલી શકો તો આમાં ઓપ્શન હતો જો આ બાયથી આખું બેસ આવું દેખાય છે આપણે હવે અંદર જવા હાટો સીડી લગાડી દઈ નીચે નહીં અહીંયા હરખી લગાડી દે બસ ત્યાં લગાડી જ નહીં લાગે હવે બધી કોઈ દરવાજા લગાડી દઈ ફરતી કોઈને દિવાલ તોડીને તો મને નથી લાગતું આવી છે કે આગળ આખું આયરનનું કરી નાખવાનું હોય दूसरा तो कुछ नहीं होगा लॉक तो आयरन लेंथ લઈને રખડતો એટલે નહીં હોય મારા પાસે અને અહીંયા 2 દરવાજા આવી જાય 2 દરવાજા અહીંયા આવી જાય બધી કોઈ નાખ દે આગળ બબે જ નાખવાના સિંગલ નહીં નાખવાના હા હા આખો રાઉન્ડ મારીનો પણ દરવાજો નાખો છે અહીંયાથી લાઈક હું ખોલીને ફરીને નાખી દી બીજો દરવાજો નાખવો એટલે નાખવો જ છે પછી કેવા વાત જ રહી સિંગલમાં નાખવાનો જ નહીં ડબલ એટલે ડબલ જ એટલે તો એટલી મહેનત કરીને ટ્રાયંગલ નાખી ડબલ દરવાજા બનાવવા હાટું કેવડી મહેનત લાગે ખબર છે તમે ટ્રાય કરી જો ડબલ દરવાજા નાખી જોજો કેવડી મહેનત લાગે હોડ ભેગી કરીને પછી તમે એવું કરવું બધું ઢોંગ કરવા એમને થોડી ના થઈ જાય આવું બધું છે આમાં તો આ જો દરવાજા ઉપર દરવાજા નાખાતા જાય છે આપણે ફરતી કોઈ દરવાજા નાખીને ઉપર સીલિંગ નાખી ફટાફટ બધો એ અપડેટ કરી દઉં જોવાનું છે સ્ટોન ઘટ છે કે વૈટ છે મારા પાસે 40,000 જેવું છે 40-50,000 જેવું સ્ટોન પડ્યું છે મારામાં પણ મને તો એ લાગે છે ઘટ છે બેસ થોડુંક મોટું થઈ ગયું હોય ને એવું મને જણાય છે મોટું બેસ એટલે પછી એમાં મારે તકલીફ તો હોય છે તો કાંઈ વાંધો થોડુંક ફાર્મિંગ કરીશું ભલે એની થોડીક વાર લાગે આપણે બીજું હું પછી અપડેટ કરીશું તમે અહીંયા લગીને જોતા હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ વાળો એક જરૂરથી પ્રેસ કરજો જેનાથી તમને મારું નોટિફિકેશન થઈને પહેલાં આવે તમે મારો વિડીયો થઈને પહેલાં જોઈએ ગો ગામની મોજ બીજું તો શું હોય જો બધા દરવાજા નખાઈ જશે હજી 2 દરવાજા આની કોઈ નાખવાના હે ને ના રે જો હું આની કંઈથી નખાઈ જતો હતો વરી આની કોઈ થોડી નાવાનો ડોટો થયો
જો એક દરવાજો ઓલો ખોલવાનો, પછી 2 દરવાજા આ ખોલવાના, પછી આ દરવાજો ખુલે, મેન દરવાજો. એ પછી ઓની કોઈના 2 ખોલવાના. ઘણે પાસે ટેલેન્ટેડ માણસો હોય તો કોક ડાયરેક્ટ ખોલવાની ટ્રાય કરતા હોય. અને હવે મારા પાછો વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરવામાં છે. એટલે કરો જો એમ ન કરો, આ વિડીયો બહુ લાંબો થતો દેખાય છે મને. જેમ કે બહુ લાંબો તો નહીં, પણ અહીંયા આપણે આ રીતના જ નાખવાની છે. હજી આને ઉપર એ દિવાલ નાખવી હોય ને તો એ રીતના નાખીએ. જો આ રીતે નાખવાની, વચમાં ગેપ રહેવો જ જોઈએ. ગેપ એટલે ગેપ રહેવો જ જોઈએ. અહીંયા નહીં દેખાતો હોય તમને, અહીંયા દેખાય. ત્યાં ચૂકી રહી ગયો છે મને દેખાણો, જો અહીંયા દેખાતું હોય તો. પણ ઘણી જગ્યાએ એવું થઈ જાય કે દેખાતું ન હોય. આ રીતના નાખો ને એટલે તો ગેપ રહી જ જાય, થઈ જ જાય કામ આપણે કરવાનું છે. હવે આની ઉપર હજી સીલિંગ નાખવાની, હોહરું પેક જ કરી દેવાનું આખું. એક જ બેસ લાગવું છે, ભલે અંદર 2x2નું જ હોય અને બાયથી ના 6x6નું થતું જતું હોય. નક્કી જ નથી કે એવડું બેસ થવું જોઈએ, એવું રાખવાનું આપણે. જેમ કે રેડ મારવાવાળા તો ડોર ટુ ડોર જ આવવાના હોય, પણ એને એમ લાગવું છે કે આ બેસ બહુ મોટું છે, બહુ ઝાઝા 2-3-4 જણાનું બેસ છે. ભલે અંદર સિંગલ બંધાનું હોય ને લૂંટે એટલી ન હોય, એટલે એના બમ બગડવા, બીજું કાંઈ નહીં. બમ બગાડો એની અફસોસ રહેવો જોઈએ, મેં ક્યાં મારો ફરી ગયો હતો આ બેસ રેડ માર્યું હોય. આ એ સીલિંગ નાખી દઈને આપણે કઈ રીતના નાખીશું, એટલે પેક કરી દઈએ એમ ભાઈ. એનો ભાગ ખોટો ખુલ્લો રાખવો એવું લાગશે તો હજી આનું ઉપર બેસ બનાવીશું, તે કરી દેવું પેક. એટલે આ અને મેથે જે બેસ તો બનાવવું જ જોઈએ મને લાગે. એક હજી માળ લેવો જોઈએ, હેલી ફોડવું હોય ને તો એવું કદાચ થાય ને. અહીંયાથી ને આ બાઇટથી લઈ લઈ, પછી અંદરથી લેવું હોતી. બાઇટની લઈ લઈ પછી અંદરની વાળો. हाँ, चलो इतना काम हो गया हमारा. अंदर नानी नानी राखवानी है, बाहरથી મોટી રાખવાની, અંદરથી નાની નાની રાખવાની. એટલે હું ન્યાય ડબલ સીલિંગ થઈ જાય. ત્યાં ઠીક નથી નાખવી, પછી ત્યાં નખાઈ જતું ઠીક ઓલાની ઉપર લાગી. હું આને ત્યાં લાગવાની છે, ઓલીઓમાં તોડવી જોઈએ. હા હું ડબલ છે ને બાયથી હોતે. હા તમારે પણ મેન્ટેનન્સ થોડુંક ઝાઝું જાહે મને લાગે છે. મારું જેમ કે ઝાઝું જાહે મેન્ટેનન્સ આમાં તો. અંદર ને બાય ડબલ વોલ થઈ જાય. ઉપર ચડીને આને પેક કરી દો આ રીતના. હજી એક આન ઉપર આ રીતના લાગી જાય, થઈ ગયું ડબલ. આમ સિંગલ માળમાં ડબલની સીલિંગ થઈ જાય. આવું બધું છે. બાયથી કોઈ ખોલતું હોય એમ લાગે સિંગલ છે, પણ અંદર આવતા હજી એક વોલ નીકળે ને વોલ આવતા હજી એક આવું નીકળે. રાજા પૈકી તો ઘણા બેસ રેડ કરતો હોય તો વૈસેથી ને તોડવાની કોશિશ થતી હોય, એટલે વૈસેથી તો આ જ રીતને એને તકલીફ છે. અહીં વોલ નાખ દો બાઇટથી હોતી. થઈ ગયું પેક આ અંદરનું. હવે બાઇટથી કરી દઈ. બાઇટથી જો આ રીતના વોલ નાખીને પેક કરી દેવાનું. આ રીતના વોલ નાખી દેવાની. પછી આની માથે વોલ નાખી દઈ હોતી આ રીતના. થઈ ગયું ત્યાં પેક, એટલે ઉપરથી હરડું થઈ જાય પેક. પછી અહીંયા પેક કરી દેવાનું. હવે બસ તમે જોઈ લીધો, આ રીતના કરી નાખજો. ન કરો પછી આ વિડીયો પછી બહુ વધારે લાંબો થઈ જાય. આ રીતના છે, બીજું કંઈ છે નહીં. ત્યાં એ રીતના નાખીને આને નાખીને એની ઉપર પાછું નાખી દેવાની. એ ઉપરથી હરડું પેક થઈ ફરતી કોઈ તો હાલે ખુલ્લું રહે. તો ત્યાં તો કંઈ એમ આપણે બધી કોઈ રાખ્યું હોય તો હાલે એમનું. હવે બેસ અપડેટ કરવા બાજુ જાય આપણે. જો મને લાગતું તેવું જ થયું છે. તમે બાયથી જોઈ લો. હું તો થોડુંક સ્ટોન લેતો, મને સ્ટોન ઘટ્યું જ છે. આ રીતના બહાર નીકળ નાખો રસ્તો છે કેબિનેટથી આવતા હોય ને તો. આ રીતના આખું બેસ બની ગયું છે આપણું, તૈયાર છે. 3 સીલિંગ એટલે 3 માળવાળું છે. અને હવે જો હું બધું લઈને આવી ગયો છું, મારું સામાન ફાર્મિંગ કરીને આવ્યો છું. સ્ટોન જેટલું કેબિનેટમાં પેલું તે લેતો ગયો તો હારે, એ મારા બેકપેકમાં હતું. વળી પાછું કેબિનેટમાં નાખું, વળી પાછું કાઢવી કોણ લપ કરે. જો સ્ટોનમાં થઈ ગયું. આયરન આપણી પાસે એટલું છે, થઈ જ જાય મારા અહીંયા અંદાજે તો. આખું કેબિનેટ ભર્યું છે જો. અને કંઈક કેબિનેટમાં નથી એમ એટલું બોક્સમાં પડ્યું છે હોતી ઘણું. બધું આગળ કાઢ લો ને. એટલી હુડ વહીતી છે હોતી, વહીતી છે. અને કંઈક ગયો તો બાઈક તો રખડતા એ હોતી ફાર્મિંગ કરી લીધી. ઘટે એમ તો નથી જ, જેમ કે આપણી પાસે જો હજી એટલું છે. એટલું હજી આમાંથી લઈ લઈએ. હજી ઘટતું હોય તો હજી બોક્સમાં પડ્યું છે એ લઈ લઈ. અને 10,000 જેટલું તો આમાં મેન્ટેનન્સમાં રાખવું જ જોઈએ મને લાગે છે, કે બેસ બહુ મોટું છે એટલે ઝાઝું જોઈએ મને લાગે છે. ત્યાં તો હું એનું ફાર્મિંગ થોડુંક કરતો આવ્યો છું. ઘણું એમ તો ફાર્મિંગ હારે પછી ફાર્મિંગ કરવા જોઈએ એટલે બધું હારે લેતા જ આવતા હોય. હવે તો થઈ જવું જોઈએ. હજી ઘટે છે
કાંઈ વાંધો નહીં, એટલું દામ પડ્યું છે. આમાંથી એટલું લઈ લઈએ અત્યારે. આ થઈ ગયું. હા હવે થઈ ગયું. ચાલો હવે કરી નાખીએ આખું બેસ અપડેટ. હવે આના પછીનું એમાં જાજવું જોઈએ, તમને ખબર છે. એની ફાર્મિંગ કરવામાં હાલત ખરાબ થઈ જાય. જોવો એટલું જોયું, એ તો મારે બહુ વાર લાગે ફાર્મિંગ કરવામાં. અને થાય નહીં, જેમ કે હું એકલો માણા એટલે મારે કીધું એટલું બધું નોંધ થાય, મને ખબર હોય. ફ્યુલ આપણે કંઈ કમી નથી ફ્યુલની હોતી ને. આમાં બધું આયરન પડ્યું છે, એ હોતી ને લઈને આમાં નાખી દે એટલે મેન્ટેનન્સની કમી ન પડે. અને બોક્સ ખાલી થઈ જાય એટલે એમાં બ્લેક પાવડર જેટલો પડ્યો છે એટલો પડ્યો જ. વધારે બને તો એ નાખવા થાય હોતા. તો ગાઈસ આવું નવું છે બધું એમાં તો. અને હવે તમે અહીંયા લગીને જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. બાય બાય.